કારણ કે પાંડવો કહીને ગયા હતા કે બેટા આપણા રાજ્યની અંદર ઋષિઓનું સન્માન થવું જોઈએ, બ્રાહ્મણોનું સન્માન થવું જોઈએ, ગાયોની પૂજા થવી જોઈએ, ગાયોનું સન્માન થવું જોઈએ. એટલે એ પોતાના પૂર્વજોના પગલે પગલે ચાલતા ચાલતા રાજા પરીક્ષિત પણ એ જ રીતે રાજ્યનો કારભાર સંભાળે છે, ગાયોની બહુ સેવા કરતા હતા. રાજધર્મની અંદર ગાયની સેવા એ બહુ મહત્વનું છે. રાજનીતિની અંદર ગાયની સેવા એ પ્રધાન છે. રાજાઓએ ગાયોની સંભાળ લેવી જોઈએ. શાસકોએ ગાય પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ. આ દેશ ગાયોનો દેશ છે, આ દેશ ઋષિઓનો દેશ છે. આમ બે જ નથી મળો, અવાજ કેમ ફરી ગયો એવું લાગે, કાલ જેવું સેટિંગ નથી. હે થોડું સેટિંગ કરો ને, અવાજ આમ ખુલીને જાતો નથી, પાછો આવે. હાલો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ગાય છે એ સમાજનું એક અભિન્ન અંગ છે. એટલું જ નહીં, આપણા ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. કારણ કે આ હિન્દુ સંસ્કૃતિના 4 પાયા બતાવ્યા છે આપણા ઋષિ મુનિઓએ. 4 પાયા: ગાય, ગંગા, ગીતા અને ગાયત્રી. આ 4 પાયા બહુ મહત્વના છે. જ્યાં સુધી આપણા ધર્મના આ 4 પાયા જો મજબૂત હશે ને, ત્યાં સુધી આપણો ધર્મ અડીખમ ઊભો હશે. પણ આજે સનાતન ધર્મ ઉપર જ્યારે પ્રહાર થઈ રહ્યા છે, એનું મોટામાં મોટું કારણ એ છે કે આપણા આ પાયા નબળા પડતા જાય છે. ગાય આ દેશની અંદર પૂજાય છે, એના કપાળે આપણે ચાંદલો કરીએ, એને આપણે માં ગણીએ, પણ પાછું એ જ ગાયોની કતલ થાય છે અહીંયા. એ મોટામાં મોટું એક દૂષણ છે. ગાયો કપાય છે. ગંગા તો કે દૂષિત થાય છે. ગાયત્રી એનો પણ હવે મહિમા ઘટવા લાગ્યો છે. ગાયત્રી એ તો મહાન છે. યુગ શક્તિ ગાયત્રી જેને કહેવાય, જેના મંત્રમાં કેટલી તાકાત છે, દિવ્યતા છે. પણ એ મહિમા ધીમે 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 ઘટતો જાય છે. આપણા સમ્રાટો, આ દેશના રાજાઓ, વીર પુરુષો ગાયોને માટે માથા આપી દીધા છે. ગાયોની વારે ચડી અને જેના પાડિયા પૂજાતા હોય એ દેશમાં ગાયોને રખડવું પડે, ગાયને ભટકવું પડે. ગાયનું સન્માન થવું જોઈએ આ દેશનું. આ પાયો જો આપણો મજબૂત હશે ને, તો સનાતન ધર્મને કોઈ મિટાવી નહીં શકે. આજે આપણા ધર્મમાં, સનાતન ધર્મમાં આજે પ્રહારો થાય છે. એનું કારણ એ છે કે આપણને આપણા ધર્મ પ્રત્યે સહાનુભૂતિ નથી. આપણા ઋષિ મુનિઓ તો એમ કીધું છે કે દરેકે ગાયોની સેવા કરવી, પોતાને ઘેરે ગાય પાડવી, એની સેવા કરવી. આવડો મોટો વિશાળ દેશ હોય, એમાં ગાયોનું જતન ન થઈ શકે. પણ ખેર સમય છે, સમયની સાથે બધું બદલાતું જાય છે. કલિકાળનો આ પ્રભાવ છે. કળિયુગની અંદર આવું થશે અને થાય છે. પણ આ તો દ્વાપર યુગની વાત છે.
રાજા પરીક્ષિત ગાયોની સેવા બહુ કરતા. રાજા પોતે હતા, નોકર ચાકર દાસ દાસીઓ બધું હતું, પણ ગાયોની સેવા એ જાતે કરતા. પણ એમાં એને ખબર નથી કે મારા રાજ્યની અંદર કલીનો પ્રવેશ થઈ ચૂક્યો છે. દ્વાપર યુગની સમાપ્તિ થવાની છે, કળિયુગનો પ્રારંભ થવાનો છે. રાજાનું જીવન બહુ પવિત્ર હતું, સદાચારી હતું, અને જેનું જીવન બહુ પવિત્ર હોય એને બહુ સાવધાની રાખવાની જરૂર છે. એના ચારિત્ર્યને બહુ સાચવવાની જરૂર છે. સફેદ રંગ છે ને એ પવિત્રતાનું પ્રતીક છે. સફેદ કપડા આપણે પહેર્યા હોય ને તો બહુ ધ્યાન રાખવું પડે, એમાં ડાઘ ન લાગે. એટલા માટે પવિત્રતા એ સફેદ રંગનું પ્રતીક છે. એટલે રાજાનું જીવન બહુ પવિત્ર હતું. એટલે કલીએ વિચાર કર્યો કે મારે પ્રવેશ તો કરવો છે, પણ ક્યાંથી શરૂઆત કરું? જેનો રાજા આટલો સદાચારી હોય, જેનો રાજા આટલો ધર્મમય હોય, એની પ્રજા કેટલી ધર્મનિષ્ઠ હશે. પ્રજાની સુખાકારી રાજા ઉપર આધારિત હોય છે. પ્રજા સુખી છે કે દુખી છે, એની સુખાકારી કેટલી છે એ દેશના શાસક ઉપર આધાર હોય છે. રાજા જે દેશનો જે શાસક છે એ ધર્મનિધિ હોય તો પછી એની પ્રજા તો ધર્મમય જ હોય. એટલે કલીએ વિચાર કર્યો કે પહેલા તો રાજાને ભ્રષ્ટ કરવું, એના જીવનમાં પ્રવેશ કરવો. આ બાજુ રાજા ન્યાય, નીતિ, ધર્મ, સત્ય, દયા, પવિત્રતાથી રાજ્યનું સંચાલન કરે છે. 16મા અધ્યાયથી પરીક્ષિતના ચરિત્રનો પ્રારંભ થયો છે. જુઓ, અને ત્યારે વ્યાસ લખે છે, તતઃ પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષયા મહિમહા ભાગવત સસાસ યથા હિ સુક્ત્યામ વિજાત કો વિદા સમાદેશન મે પ્રમહાદ ગુણસ્તથા તત પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષયા. મહારાજ પરીક્ષિત દિગ્વિજય કરવા માટે નીકળે છે. આ રાજાનો ધર્મ હતો. જો અગાઉના વખતમાં જ્યારે રાજા દિગ્વિજય કરવા માટે નીકળતા, દિશાઓનો વિજય કરવા માટે નીકળતા, શું કામે? પોતાની પ્રજા સુખી છે કે દુખી જોવા માટે. કોઈ પોતાની પ્રજાને રંજાડતું તો નથી ને, કોઈ પોતાની પ્રજાને દુખી તો નથી કરતું ને, કે મારી પ્રજા દુખી તો નથી ને. બસ આવું જોવા માટે એ પ્રજાની વચ્ચે છુપાવે છે. જો છુપાવે છે નીકળતા, કોઈને ખબર ન પડે કે આ રાજા છે. એ રીતે દિગ્વિજય કરવા માટે નીકળતા, અને તો જ ખબર પડે ને પ્રજાને. બાકી એમ આમ રાજા થઈને આવે તો પ્રજાને ખબર પડી જાય કે આ તો સમ્રાટ છે, આ તો રાજા છે. પ્રજાના મનની અંદર રાજા વિશે કેવા વિચારો છે એ જાણવા માટે રાજા છુપાવે છે નીકળતા. અને જોતા પ્રજાની સુખાકારી વિચાર, પોતાની પ્રજા પોતાના વિશે શું કહે છે, શું બોલે છે, કેવું બોલે છે, એ રાજાને સાંભળવું પડે. શાસકને સાંભળવાની તૈયારી રાખવી પડે. આ તો પ્રજા છે, સારા કામ કરે તો સારું બોલે, ખરાબ કામ કરે તો ખરાબ બોલે, રાજાને ગાળોય આપે. એવા ઇતિહાસ છે આપણા.
સાંભળવાની તૈયારી રાખવી પડે શાસકોએ. તો રાજા જ્યારે દિગ્વિજય કરવા માટે નીકળે છે, અશ્વ ઉપર તૈયાર બિરાજમાન થઈ અને ચાલતા 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 એમ કહેવાય કે પ્રાચી સરસ્વતીના કિનારે આવે છે. પ્રાચી સરસ્વતી આપણા સૌરાષ્ટ્રનું એક પ્રસિદ્ધ તીર્થધામ છે પ્રાચી. વેરાવળથી આગળ સોમનાથ બાજુ જાય એટલે આ પ્રાચી આવે છે. સરસ્વતી નદીનો કિનારો છે. પ્રાચીનો બહુ મહિમા છે. એમ કહેવાય છે કે 100 વાર તમે કાશીએ જાઓ અને એક વખત તમે પ્રાચી જાઓ, આ બંનેનું પુણ્ય સમાન. કારણ કે કાશીમાં જે ગંગાજી જે વહે છે ને એ ઉત્તર વાહિની છે. કાશીમાં ગંગાજીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. જ્યાં ગંગાનો પ્રવાહ ઉત્તર દિશામાં વહેતો હોય ત્યાં 33 કોટી દેવતાનો વાસ હોય, એવો એનો મહિમા હોય. અને સરસ્વતી જ્યારે પૂર્વ વાહિની થાય, સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહે ત્યારે ત્યાં 33 કોટી દેવતાનો વાસ થાય. બંનેનું મહાત્મય સરખું છે. પ્રાચીમાં જુઓ, સરસ્વતી નદી છે એનો પ્રવાહ પૂર્વ બાજુ વહે છે, પૂર્વ વાહિની, એટલે ન્યાય એનો મહિમા છે. તો મહારાજ પરીક્ષિત જ્યારે પ્રાચીના કિનારે આવ્યા છે, પણ ત્યાં એને દૂર દૂર એક દ્રશ્ય જોયું. એ દ્રશ્ય કેવું જોયું કે એક ગાય માતા ઊભા છે, એની બાજુમાં એક બળદ છે અને એના ઉપર એક કોઈ ભયંકર દેખાતો માણસ ખડગનો પ્રહાર કરે છે. પરીક્ષિત રાજાએ જોયું દૂરથી કે ઓહો, મારા રાજ્યની અંદર આ શું? બાસ ઓછું કરી નાખ્યું છે, અવાજ છે ને બહુ ઘાટો આવે છે. મહારાજ વિચાર કરે બસ કે મારા રાજ્યની અંદર આ શું છે. ધીમે 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 એ બરાબર નજીક જાય છે. જોયું તો ગાયની આંખમાંથી આંસુ પડે છે, ટપકે છે આંસુ, ગાય રડે છે. દ્રશ્ય બહુ ભયંકર હતું. આ કળિયુગની અંદર આવા જ દ્રશ્યો જોવા મળે. કળિયુગની પાસે બીજી કોઈ આશા ન રખાય. બળદની સામે જ્યાં દ્રષ્ટિ કરી તો બળદના 3 પગ કપાઈ ગયેલા છે. એક પગ ઉપર બળદ ઊભો છે અને એના ઉપર પેલો ભયંકર જે દેખાતો માણસ, શ્યામ વર્ણ છે, હાથમાં ખડગ છે ને આમ બળદ ઉપર પ્રહાર કરે છે. રાજાએ 2 હાથ જોડી ગાયને વંદન કરીને કીધું, દેવી આપ કોણ છો? શું કામે રડો છો? તમારી બાજુમાં ઉભેલો આ બળદ છે, એના 3 પગ કોને કાપ્યા છે અને આ એના ઉપર પ્રહાર કરે એ કોણ છે? ત્યારે ગાયને વાચા ફૂટી છે. ગાય બોલે છે, મહારાજ, મેં તો સાંભળ્યું છે કે તમારા રાજ્યમાં ગાયોની બહુ સેવા થાય છે, બહુ સન્માન થાય છે, છતાં એ સમજાતું નથી, છતાં મારી આ દશા કેમ? ત્યારે પરીક્ષિતે કીધું કે હા દેવી, મારા રાજ્યની અંદર ગાયોનું હંમેશા ને માટે સન્માન થતું રહ્યું છે, પણ તમારા માથે આ શેનું સંકટ છે? તમારી આંખમાં આંસુ કેમ? ત્યારે ગાયને વાચા ફૂટી અને ગાય બોલે છે કે મહારાજ, હું સામાન્ય ગાય નથી, હું આ ધરતી માતા પોતે છું. મારું નામ પૃથ્વી છે. ઓહો, પૃથ્વી દેવી. હા, હે રાજા, હું 18 ભાર વનસ્પતિ એનો ભાર સહન કરી શકું,
પણ જ્યારે જ્યારે મારી માથે પાપ, દુરાચાર, અત્યાચારનો જ્યારે ભાર વધે છે ને, ત્યારે મારાથી સહન નથી થતું. અને ત્યારે હે રાજા, હું ગાયનું સ્વરૂપ ધારણ કરું છું. હું પૃથ્વી પોતે છું. અને આ બળદ કોઈ સામાન્ય બળદ નથી, ધર્મરૂપી બળદ છે. આ ધર્મનું સાક્ષાત સ્વરૂપ આ અધ્યાયની અંદર બતાવ્યું છે. જો ધર્મ કોને કહેવાય? ધર્મના 4 ગુણ છે, ધર્મના 4 ચરણ છે, 4 પગ છે, ધર્મના 4 થાંભલા છે. આ 4 વસ્તુ જ્યાં જોવા મળે ને, ત્યાં સમજી લેવાનું કે આ ધર્મ છે. 4 માંથી એકેય ન હોય તો સમજી લેવાનું કે આ ધર્મ નહીં, અહીંયા પાખંડ છે. ધર્મના 4 ચરણ, ધર્મની વ્યાખ્યા કરી છે આ અધ્યાયની અંદર. આપણે ધર્મ 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 કરી અને ધર્મની બાંગો પોકારીએ છીએ. સાહેબ, ધર્મ કોને કહેવાય ખરા અર્થમાં? એ ભાગવત બતાવે છે. ધર્મ એટલે શું? માત્ર ધર્મ પાડી લેવાથી ધર્મ પાડી શકાતો નથી. જો ધર્મ પાડવો અને ધર્મને ધારણ કરવો, આ બંને વસ્તુ અલગ અલગ છે. પાડવો બહુ સહેલો છે. આપણે ઔપચારિક રીતે ધર્મનું પાલન આપણે કરતા આવીશું કદાચ. સેવા પૂજા કરીએ ભગવાનની, તિલક કરીએ, કંઠી પહેરીએ, એટલે ધર્મ પડાઈ ગયો નહીં. ધારયતિ ઇતિ ધર્મ. જે ધર્મને ધારણ કરવો પડે માથા ઉપર, એ બહુ અઘરું છે. ધર્મ ધુરંધર જ. એટલા માટે તો આપણા મહાપુરુષોના નામ આગળ ધર્મ ધુરંધર શબ્દ લાગે છે. ધર્મ ધુરંધર કોને કહેવાય? કે જેને ધર્મની ધુરા માથા ઉપર ધારણ કરી હોય. બળદ જ્યારે ધોંસરું કાંધે જ્યારે ધારણ કરે ને, ત્યારે તમે જોજો એની કાંધમાં ઘારું પડી જાય. ધોંસરું ઘસાઈ ઘસાઈ અને એ ઘારું પડે. એ વેદના એને સહન કરવી પડે. ધર્મ ધારણ કરવો કઈ સહેલી વાત નથી. ધર્મ ધુરંધર આજે સાવ શબ્દ સસ્તો થઈ ગયો. ગમે એની આગળ આપણે લગાડી દે ધર્મ ધુરંધર. ધર્મને ધારણ કરવો પડે. આ 4 સદગુણ, આ 4 જે પાયા છે ધર્મના, ઈ ધર્મ છે. કયા કયા? વ્યાસ લખે છે, તપઃ શૌચમ દયા સત્યમ ઇતિ પાદા પ્રકીર્તિતા. તપઃ શૌચમ દયા સત્યમ. તપ એટલે તપશ્ચર્યા, તપ એટલે સંયમ. એક પ્રકારનો સંયમ રાખવો જીવનમાં. જંગલમાં જઈ અને ટાઢ તડકો સહન કરવો, એવા તપની વાત નથી અહીંયા. પણ ઘરમાં રહીને તપ થાય. ઘરમાં રહીને આપણે નીતિ સદાચાર બધું પાલન કરીએ તો એ એક તપશ્ચર્યા છે. ગ્રહસ્થી જેવી તપશ્ચર્યા જગતમાં કોઈની નથી. એટલે તપ, જ્યાં તપ છે ત્યાં ધર્મ છે. તપઃ શૌચમ. શૌચમ એટલે પવિત્રતા. પવિત્રતા આંતરિક અને બાહ્ય બંને રીતે હોવી જોઈએ. જુઓ, બાહ્ય શુદ્ધિકરણ ઘણું વધી ગયું અત્યારે, પણ આંતરિક પવિત્રતા નથી. બાહ્ય શુદ્ધિકરણ તો ઘણું, આપણે દિવસમાં 3-3, 4-4 વખત કપડા બદલાવીએ, પણ અંદર આંતરિક પવિત્રતા એ નથી. નીતિ સદાચાર ધર્મ આ બધી આંતરિક પવિત્રતા છે. બાહ્ય અને આંતરિક બંને જાતની પવિત્રતા હોવી જોઈએ. માણસનું જીવન પવિત્ર નથી. મનની અંદર અનેક એવા વિચારો ભ્રમણા કરે છે, બુદ્ધિ ખોટા નિર્ણયો કરે છે. એટલે આ બધું પવિત્રતા ક્યાંય છે જ નહીં. ત્યાર પછી ત્રીજું દયા. દયા છે થોડી ઘણી, માણસ પ્રત્યે અત્યારે દયા છે.
બીજું કાંઈ નહીં તો થોડીક દયા તો છે. કોઈ માણસ દુઃખી હોય તો એને આપણે મદદ કરીએ છીએ. તરત ત્યાં આપણે જાય અને એને પૂછીએ. કળિયુગની અંદર મોટામાં મોટો જો સદગુણ હોય તો એ જીવ પ્રત્યેની દયા છે. અને ચોથું જે ધર્મનું જે પ્રતીક છે એ સત્ય છે. સત્ય ક્યાં છે આજે? સત્ય હાવ નિર્મૂળ થઈ ગયું. વાતમાં આપણે ખોટું બોલીએ. એક જરાક એવી વાત હોય તો એમાં આપણે ખોટું, દિવસમાં કેટલી વખત આપણે જૂઠું બોલતા આવીશું, વિચાર તો કરો. એમાં આ ફોન આવ્યા પછી તો હાવ મજા મૂકી દીધી. ખોટું બોલવાનું સાધન થઈ ગયું આ ફોન. હાવ કોઈનો ફોન આવે એમ કે ક્યાં છો? હું તો બારગામ છું, બેઠો હોય રહોડામાં. હા, ત્યાંથી એમ કે હું તો બારગામ છું. કેટલું જૂઠું આપણે દી ઉગે અને દિવસ આથમે ત્યાં સુધીમાં કેટલું જૂઠું માણસના જીવનમાંથી સત્ય ગયું. બસ એટલે ધર્મના ચારે ચાર જે ચરણો છે એ અત્યારે નથી. એક દયા છે થોડી ઘણી. તો અહીંયા ધર્મનું આ સ્વરૂપ છે. તપઃ શૌચમ દયા સત્ય એતિ પાદા પ્રકીર્તિતા અધર્મશ્ચૈવ ભગ્ના સ્મય સંગદેવ. ગાયે કીધું કે મહારાજ તો તમે આવી ગયા એટલે આ ધર્મનો એક પગ બચી ગયો, નહીતર 3 પગ તો કપાઈ ગયા. તમે ના આવ્યા હોત તો ચોથો પગ પણ કપાઈ ગયો. સતયુગમાં ધર્મ પરિપૂર્ણ હતો, ચારે ચાર એના ચરણો સલામત હતા. પછી ત્રેતાયુગ આવ્યો, ધર્મનો એક પગ કપાઈ ગયો, ધર્મ 3 પગ ઉપર ઉભો રહ્યો. પછી દ્વાપર યુગ આવ્યો, ધર્મના 2 પગ કપાયા, ધર્મ 1 પગ ઉપર 2 પગ ઉપર ઉભો રહ્યો. પછી કલિયુગ આવ્યો, ધર્મના 3 પગ કપાઈ ગયા, અત્યારે ધર્મ 1 જ પગ ઉપર ઉભો છે, પાંગડો બની ગયો છે. અને એ 1 પગ કયો? દયા રૂપી દયા છે થોડી ઘણી. બસ માનવ પ્રત્યે દયા છે, બીજું કાંઈ સત્યય નથી, તપેય નથી, પવિત્રતાય નથી. અને એના ઉપર જે પ્રહાર કરે છે ને એ રાજા, એ કોઈ સામાન્ય માણસ નથી, એ કલિયુગ પોતે છે. કલિયુગનો પ્રહાર ધર્મ ઉપર થઈ રહ્યો છે. આ કલિયુગ છે. અને આ વાત જ્યારે રાજા પરીક્ષિતે સાંભળી, મ્યાનમાંથી તલવાર ખેંચી ગયો. હો, કલિયુગની આ હિંમત! મારા જ રાજ્યમાં રહી ગાયોને પીડા આપે છે, ધર્મને પીડા આપે છે, તો એનું ધડથી માથું હું અલગ કરીશ. આમ જ્યાં શમશેર ઉગામી, પણ કળિયુગ બહુ ચતુર છે, બુદ્ધિશાળી છે. એને એમ થયું કે હમણાં જ આ રાજા ધડથી માથું અલગ કરે એના પેલા કળિયુગ એ રાજાના ચરણમાં પડી જાય છે, પગ પકડી લે છે, જમણા પગના અંગૂઠે સ્પર્શ કરી ગયો અને પરિણામે કળિયુગનો પ્રભાવ રાજાના શરીરમાં પ્રવેશ કરી ગયો. રાજાને દયા આવી ગઈ, વિચારો બદલાયા. હમણાં જે રાજાએ શિક્ષા કરવા માટે એ હાથ ઊંચો કર્યો તો આજે એ શમશેર નીચે પડી ગઈ. રાજાએ કીધું કે જા, તું મારા શરણે આવ્યો છો એટલે તને હું મારતો નથી પણ હદપાર કરું છું. મારું રાજ્ય છોડીને ચાલ્યો જા. કળિયુગે કીધું કે મહારાજ હું ક્યાં જાઉં? આપ તો ચક્રવર્તી શાસક છો, મારે ક્યાં જઈને રહેવું? તમે જ બતાવો. અને ત્યારે રાજાએ કલિયુગને રહેવા માટેના 4 સ્થાન આપ્યા છે. જુઓ, ભાગવતની અંદર કળિયુગના 4 સ્થાન બતાવ્યા, ક્યાં ક્યાં કલી છે. અભ્યર્થે સદા તસ્મે
સ્થાના નિકલયે દો દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સુના યત્ર યધર્મશ્ચતુર્વિધઃ યત્ર યધર્મશ્ચતુર્વિધઃ. કલીના 4 સ્થાન, આ 4 સ્થાનથી હંમેશાને માટે સાવધાન રહેવું છે. કયા કયા? દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સુના. દ્યુતમ એટલે જુગાર. જ્યાં જુગાર રમાતો હોય ને ત્યાં કલિયુગ હોય. આનાથી હંમેશાને માટે દૂર રહેવું. હાર જીતની જ્યાં બાજી ખેલાતી હોય ત્યાં કલી હોય, અધર્મ રૂપી કલી હોય. ત્યાં કોઈ દી સત્ય હોય જ નહીં. આપણે એ તો પછી આપણો બચાવ કરતા હોય. ઘણા લોકોને નો માતાજી તેડ્યા હોય ને પછી જાગરણ હોય એટલે જુગાર રમે. કાંઈ ન હુજે જુગાર રમે. કે ન્યા ગરબા ગાવા જોઈએ ખરેખર માના. જાગરણ કોને કહેવાય? કે પ્રભુ સ્મરણ કરતા 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 રાત પસાર કરવી, સાત્વિક ભાવ દ્વારા રાત પસાર કરવી, એ જાગરણ છે. જાગરણ એટલે એક પ્રકારની સાવધાની, જાગતું રહેવું બસ. બાકી તો આપણે ઉજાગરા કરીએ છીએ. જાગરણ ન કહેવાય, એને ઉજાગરા કહેવાય. તનપતાની રમત માંડીએ. સવારે પૂછીએ ને એટલે શું કે ખબર ના એ તો બધા ઘરે ઘરના હતા, બીજું કોઈ નહોતું. એટલે બચાવ કરે, ઘરે ઘરના હતા. આ જેટલા બરબાદ થઈ ગયા ને એ બધા ઘરે ઘરના જ હતા. એમાં કોઈ પારકું નહોતું. કૌરવો ને પાંડવો રહીમાં હતા, એ ઘરે ઘરના જ હતા. ભાઈઓ ભાઈઓ જ હતા ને. મહારાજ નળ અને દમયંતી મહાભારતમાં કથા આવે છે. વન પર્વમાં નળ અને દમયંતીની કથા આવે છે. એમાં નળ રાજા અને એનો નાનો ભાઈ પુષ્કર, એ બે ભાઈઓ જ ખાલી જુગાર રહીમાં અને એમાં એ બધું હારી ગયા. અને પરિણામ શું આવ્યું? નાના ભાઈ બધી સતા સંપત્તિ બધી જૂટવી લીધી, કારણ કે જુગારમાં હારી ગયા છે. એ નળ દમયંતી બને પતિ અને પત્ની, રાજા અને રાણી, એ બધું છોડી અને જંગલમાં નીકળી ગયા. ખાવા માટે એક અનાજના દાણા માટે વલખા પાડવા. શરીરને ઢાંકવા માટે વસ્ત્ર નથી. એક વસ્ત્ર હતો, એમાંથી 2 ભાગ કરી અડધું વસ્ત્ર ધારણ કરી અને જીવન વ્યતીત કર્યું. જુગાર આ કરે છે. ઘરે ઘરના હોય ને તોય કોઈ દિવસ જુગાર ન રમવું. હાર જીતની જ્યાં બાજી ખેલાતી હોય ત્યાં કોઈ દી દયા ન હોય, સત્ય ન હોય, ધર્મ ન હોય. જ્યાં જુગાર છે ત્યાં કલી છે. ત્યાં અસત્ય જ હોય, એમાં સાચું બોલે જ નહીં. જુગારી કોઈ દી સાચું ન બોલે. તમે જોજો, એ હાયરો હોય તોય નહીં બોલે, જીતો હોય તોય નહીં બોલે. નકર આપણને ખબર હોય કે આટલા જીતો છે, પણ તો એને પૂછો ને એટલે શું કે ખબર, ના રે ના, કવર ખિયાસ. કાંઈ વૈરું નહીં. અવડું આ અહીંયા ખાંભી ખોડીને બેઠું છું લે એમ કે પાછું. આપણે બેહવું નહીં ત્યાં, ખાંભી ખોડીને બેઠું એમ કે વાંક આપણો કાઢે. ભીમ 11 આવે ને એટલે આપણે તો હું કઈ રમતા આવડે નહીં, પછી આપણે તો ઓલા રમતા હોય ને બેઠા હોય એટલે આપણે જેની પાસે બેઠા હોય એ હાયરા રાખે. હવે એ તો ભાઈ હાર જીતની બાજી છે, ભાગ્યની વાત છે, આમાં બધા થોડા જીતે. એ હારે અને ઓલો પછી આપણા ઉપર ખારવા. તું ત્યાં ખાંભી ખોડીને બેઠું કઈ જાઓ નહીં કહો. ખાંભીને જુગારને શું લેવા નકર દેવા.
પણ આ અસત્ય છે. જ્યાં જુગાર છે ત્યાં અસત્ય છે. દ્યુતમ પાનમ, પાનમ એટલે મદિરા, દારૂનું સેવન. જ્યાં દારૂ પીવાતો હોય, મદિરા પીવાતી હોય, ત્યાં કલીનો વાસ છે. ત્યાં અહંકાર રૂપે, મદ રૂપે કલીની હાજરી છે. થોડુંક પી ગયું હોય પણ આમ રાજા પાટની જેમ કેવો આટા મારતો હોય. દારૂડિયા તમે જોયા હોય તો એનું આમ આમ જીવન તમે, આપણને દયા આવે કે ઓહો આ જીવન, આને ભગવાને આવું દીધું. પીવાની કેટલી કેટલી વસ્તુ આપણને ભગવાને આપી છે. દહીં છે, દૂધ છે, છાશ છે, મજાની લ્યો, એ નો પીવાય. પણ આવું પી અને માણસ પોતાનું જીવન કેટલું બરબાદ કરે છે. પીવાનું પીવાય, ન પીવાનું ન પીવાય. આ બહુ ખરાબ છે. ઘડી બે ઘડીનો એ નશો, પણ પછી જ્યારે નશો ઉતરે ત્યારે ખબર પડે કે પોતે ક્યાં પડ્યો છે. શરીરનું ભાન ન હોય, ગટરમાં મોઢું પડ્યું હોય અને બે જણા લઈ આવે ઘેરે, લ્યો આને સંભાળજો. સમાજમાં કેટલી બદનામી થાય, પૈસાની કેટલી બરબાદી થાય, છતાંય માણસ નથી સમજતો. આ મદ અને દારૂડિયાને પછી કાંઈ ખબર ન હોય. બે દારૂડિયા આમ જાતા હતા ને, એમાં મોટું ઝાડ જોયું, બે ચડી ગયા ઉપર ઝાડ ઉપર. આ તો નશો હોય, એમાં શું એને ખબર પડે. એ ચડી ગયા, છેટ આમ છેલ્લી ડાળી ટંગલી ટોચે પહોંચ્યા ગયા. એક ઓલા બીજાને કે ઓહો એ આમ તો જોઈ કે આમ જોતો કેટલું આમ દેખાય છે, માનવ મેદની તો જો અહીંથી બધું દેખાય કે લે. હવે એમાં પવનની ફૂંક આવી અને ડાળ આમ નઈમીન પડ્યા, બે પડ્યા નીચે પફીંગ પડ્યા. ઓલો બીજાને શું કે ખબર, આપણે બે પાકી ગયા. લે ઓલું ફળ પાકે ને ડાળથી જુદું પડે ન પડે એવી રીતે પાકી ગયા. આપણે હવે તમે ઓમે પાકી ગયા. આવું હોય, દારૂડિયાનું કાંઈ નક્કી ન હોય. ઘડી બે ઘડીનો નશો માણસના જીવનને બરબાદ કરી દે છે. જ્યાં દારૂ છે ત્યાં કલી છે, કળિયુગ છે. પણ એના કરતા ભક્તિનો નશો ચડાવો, સારા કર્મનો નશો હોવો જોઈએ આપણને, કે મારાથી કાંઈક સત્કર્મ થાય, મને ભગવાને આપ્યું છે તો હું કાંઈક સારા માર્ગે વાપરું. એવો નશો કેમ નથી આપણને ચડતો? ક્યારે મારે મારા ઠાકોરજીની ભક્તિ કરવી છે, મારે તીર્થયાત્રા કરવી છે, આવો નશો કેમ નથી ચડતો? આવા નશાની જરૂર છે. સદગુરુના હાથે મળેલો પ્યાલો એ એક વખત પી તો જોવો, જિંદગી ભર તમારો નશો નહીં ઉતરે. સાહેબ, આ ભક્તિ રસનો પ્યાલો છે. ત્યારે સંતો એના માટે કહે, એ જી દયા કરીને મને હો, દયા કરીને એ મને પ્રેમે પાયો, દયા કરીને મને પ્રેમે પાયો, મારી નેનુમાં વહે હાચા નૂર પ્યાલો મેં આજ પીધેલ છે ભરપૂર પ્યાલો. કોઈ સદગુરુના હાથે પ્યાલો મળી જાય, ભક્તિનો રસ, જ્ઞાનનો રસ, સત્કર્મનો પ્યાલો, નશો તો આનો હોવો જોઈએ. નશો તો આને કહેવાય.
કહેવાનું તાત્પર્ય છે કે જ્યાં મદિરા પાન છે ત્યાં કલી છે. સ્ત્રીય સુના, જ્યાં નાચ ગાન મુજરા થાય છે, જ્યાં નર્તકીઓના નૃત્ય થાય છે ત્યાં કળિયુગ છે. અને સુના એટલે હત્યા, જ્યાં નિર્દોષ જીવની હત્યા થતી હોય ત્યાં કલયુગ છે. આ કલયુગના રહેવાના 4 સ્થાન છે સાહેબ. ત્યાં અધર્મ જ હોય, ત્યાં દુરાચાર જ હોય, ત્યાં કોઈ દી નીતિ ન હોય. એટલે કલયુગે શું કીધું કે મહારાજ આ 4 સ્થાન તો અધર્મથી ભરેલા છે, આમાં હું ક્યાં રહીને વાસ કરું? મને કોક એક એવું સ્થાન ક્યાંક આપો કે જ્યાં હું સુખેથી રહી શકું. અને ત્યારે રાજાએ એને 5મું સ્થાન આપ્યું છે. કયું? સુવર્ણ, એટલે કે સોનું. જ્યાં સોનામાં તારો વાસ થશે. ત્યારથી કલીનો વાસ સોનામાં થયો છે. સોનું એ સંઘર્ષનું પ્રતીક છે. જ્યાં જ્યાં સોનું છે ને ત્યાં બહુ સંઘર્ષ થયો છે. ભગવાન દ્વારિકાનાથની આખી સોનાની દ્વારિકા હતી, પણ ભગવાને હુકામે એને સમુદ્રમાં બુડાડવી પડી, કારણ કે પ્રભુને ખબર હતી કે કલિયુગની અંદર આમાંથી અનેક પ્રકારના સંઘર્ષો ઉભા થશે, એટલે એને બુડાડવી પડી. નહીતર અત્યારે કેવી મજા આવત લ્યો, અત્યારે હોત તો હોનાની દ્વારિકા એ પૂનમ ફરી આવી, એકાદું ડગરું નો ફેરી આવી. હોનાના ભાવે અત્યારે તો કેટલા છે. માણસના મન બગડત, માણસની દ્રષ્ટિ બગડત અને માણસનું જીવન બગડત, એટલા માટે ભગવાને બુડાડવી પડી સાહેબ. લંકા આખી સોનાની હતી, શું પરિણામ આવ્યું? ભડકે બળવું પડ્યું ને. હનુમાનજી ગયા અને આખી લંકાને ભસ્મીભૂત કરી દીધી. જે શબ્દની પાછળ કા આવે છે ને એનાથી બહુ ચેતીને રહેવું. ભગવાને બતાવ્યું કે એનાથી બહુ સાવધાન રહેવું. ત્યાં સંઘર્ષ બહુ થયા છે અને ત્યાં સોનું પુષ્કળ પાછું. જો દ્વારિકા આખી સોનાની હતી, પાછળ કા આવે ને દ્વારિકા, પછી લંકા, એમાં કા આવ્યો પાછળ, એ આખી લંકા સોનાની હતી. અમેરિકા, ન્યાય કા આવ્યો, ન્યાય બહુ હોનું છે અમેરિકામાં. એટલે આનાથી સાવધાન રહેવું. ટૂંકમાં ભગવાને જગતને બતાવ્યું કે આનાથી છેટું રહેવું. હોનું પહેરો તમે ખૂબ પહેરો, પણ તમારી કમાણીનું, તમારા મહેનતના પૈસે પ્રાપ્ત કરેલું સોનું હોય તો એ પવિત્ર છે, પણ બીજાની પાસેથી ઝૂંટવી લીધેલું, દગા કરી, કપટ કરી અને મેળવેલું દ્રવ્ય અને એમાંથી પ્રાપ્ત થયેલું સોનું, એમાં કલીનો વાસ છે. એ કોઈ દિવસ શાંતિ ન લેવા દે. એ ઘરમાં પડ્યું હોય ને તો ઊંઘ નો આવે, નીંદર નો આવે. એટલે આમાં કલી છે. તો આ 5મું સ્થાન આપી દીધું અને કલી વિચાર કરે કે હવે રાજા હું જોઈશ, હવે તમે મારા હાથમાંથી કઈ રીતે તમે બચી શકો છો. કલીને જે જોતું હતું એ મળી ગયું. કલી પોતાના સ્થાને ગયો. ધર્મના જે 3 પગ કપાઈ ગયા હતા એનું અનુસંધાન કર્યું, ધર્મને પ્રસ્થાપિત કર્યો. ધર્મ અને ગાય માતા પોતપોતાના સ્થાને ગયા. આ બાજુ રાજા પરીક્ષિત પોતાના રાજ્યની અંદર આવે છે, પણ આજે એના વિચારોમાં પરિવર્તન છે, કારણ કે કલીનો સ્પર્શ થઈ ગયો છે. આજ દિવસ સુધી જે રાજાના મનની અંદર કોઈ દિવસ લાલચ નહોતી થઈ, આજે એ રાજાના મનમાં વિચાર થયો કે મારા પૂર્વજો મારા માટે શું મૂકી ગયા છે, ચાલ જોઉં તો ખરા. હવે આખું સામ્રાજ્ય મૂકી ગયા છે, છતાંય રાજાના મનની અંદર આવો કુટિલ વિચાર કેમ થયો? પણ છતાંય કલીનો પ્રભાવ છે. વિચારો બદલાયા, વ્યવહાર બદલાયો અને ગોતતા ગોતતા એક લોખંડની પેટી હાથમાં આવી અને પેટીનું ઢાંકણું ખોલીને જોયું રાજાએ, તો અંદરથી સુવર્ણનો રત્ન જડિત મુકુટ જોયું.
રાજા વિચાર કરે કે હો, મારા પૂર્વજોની પાસે આટલી બધી સંપત્તિ, મને ક્યારેય વાત ન કરી. એને તો વિચાર કર્યા વગર મુકુટ માથા ઉપર ચડાવી લીધો, પહેરી લીધો કે હો, આ તો મુકુટ મારા માથા ઉપર શોભેવો, રત્ન જડિત, સુવર્ણનો, આખો સોનાનો. પણ હકીકતમાં આ મુકુટ પાંડવોનો નહોતો. મગધ દેશના રાજા જરાસંધનો આ મુકુટ હતો. ભીમસેન અને જરાસંધનું જ્યારે યુદ્ધ થયું ત્યારે જરાસંધનો વધ કર્યો અને ભીમસેને આ મુકુટ લઈ લીધો. ધર્મરાય યુધિષ્ઠિરે બહુ સમજાવ્યું કે ભાઈ આ આપણાથી ન કરાય, આ જેનું હોય એને પાછું આપી દે. આ મુકુટ આપણો નથી, આપણાથી ન રખાય. જરાસંધનો જે દીકરો હતો એ રડતો રડતો આવે છે કે મારા બાપની સંપત્તિ, એનો ઉત્તરાધિકાર હું છું, માટે આ મુકુટ મને આપી દો. પણ ભીમસેને ન આપ્યો અને એનો દીકરો રડતો 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 આંસુડા પાડતો પાડતો ત્યાંથી વયો. બીજાને રડાવવાનું આ પરિણામ છે. બીજાની સંપત્તિને હડપી લેવાનું આ પરિણામ. આપણને નહીં તો આપણી ભાવિ પેઢીને ઉખેડીને ફેંકી દે, વાર નહીં લાગે. માટે પૈસો કમાતા પહેલા 1000 વાર વિચાર કરો. પૈસો કમાવો, ખૂબ કમાવો. તમને ભગવાને સમય આપ્યો હોય, અનુકૂળતા આપી હોય તો તમે ખૂબ કમાવો, એની સામે જરાય વાંધો નથી. પણ અનીતિ દુરાચારનો પૈસો તમારા ઘરમાં ન આવે એનો ખ્યાલ રાખજો. આજે આ ત્રીજી પેઢીએ નડ્યું, આપણને નહીં નડે ને, આપણી પ્રજાને નડશે. ભ્રષ્ટાચાર, દુરાચાર એ કરતા પહેલા બહુ વિચાર કરવો. રૂપિયા જ્યારે આવે ને ઘરમાં ત્યારે બહુ સારું લાગે. પણ એ કોઈ ગરીબની આતરડી કકડી હોય અને એવો રૂપિયો જો ઘરમાં આવી જાય ને, સત્યાનાશ વાળી દિવસ. એટલે હંમેશાને માટે નીતિ, સદાચાર અને ધર્મથી જીવવું. આપણે ઘણીવાર ન કહેતા હોય કે હોય તો સારું થયું, ગઈઢાના પૂન આડા આવી ગયા. ઘણીવાર આપણે કહેતા હોય વ્યવહારમાં, હવે ગઈઢાના પૂન આડા આવતા હોય તો ગઈઢાના કરેલા પાપ આડા ન આવે? એના કરેલા પાપે નડે ને. પૂન જેમ આડા આવતા હોય પાપ આવે, સીધી જ વાત છે. એટલે આપણા કરેલા કર્મ આપણી પ્રજાને ન ભોગવવા પડે એના માટે હંમેશા ને માટે સત્કર્મ કરવું. કોઈ દિવસ ખરાબ કર્મ ન કરવું. કોઈ દિવસ અનીતિનો પૈસો ન કમાવો. આજે રાજાએ પોતાના માથા ઉપર આ મુકુટ ધારણ કરી લીધો. હવે તો કળી માથા ઉપર ચડાવ્યો છે. હવે તો કલી કે હું જ્યાં લઈ જાઉં ત્યાં તમારે આવવાનો છે રાજા. અને ત્યારે રાજાને પેલો વિચાર શું આવ્યો? શિકાર કરવાનો. જો કોઈ દિવસ શિકારનો વિચાર મનમાં ન આવે એવો ધર્મ નિધિ આ રાજા. જેના રાજ્યમાં કોઈ શિકાર ન કરી શકે, નહીતર એને દંડ આપવામાં આવે એવા કાયદા હતા હસ્તિનાપુર રાજ્યની અંદર. પણ આજે રાજા પોતે જ શિકારી બન્યો, કારણ કે માથા ઉપર કલી સવાર છે. અને એટલા માટે વ્યાસ બહુ સાવધાની પૂર્વક લખે છે સાહેબ. ભાગવતનો એક એક શબ્દ તમે જુઓ ને, વ્યાસની સાવધાની જુઓ. એકદા શબ્દ વાપર્યો, એક જ વખત રાજા શિકાર કરવા જાય. આજ દિવસ સુધી કોઈ દિવસ શિકાર નહોતો કર્યો. એક જ વખત જાય છે, પણ એ ભૂલ ખાઈ જાય છે. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયા મને એકદા ધનુરુદ્યમ વિચરન એકદા ધનુરુદ્યમ્ય. ધનુરુદ્યમ્ય એટલે શિકાર કરવા જાય છે અને અનેક નિર્દોષ જીવોનો એને શિકાર કર્યો છે. જ્યાં હિંસા છે ત્યાં કલી છે. જો આ પડતીનું પેલું પગથિયું, અહીંથી શરૂઆત થાય છે પડતીની. માણસ એક ભૂલ કરે ને એટલે પછી વારંવાર એ ભૂલ જ કરતો જાય સાહેબ. એ ભૂલ સુધારવી પડે.
એક ભૂલને છુપાવવા માટે આપણે ઘણી બધી ભૂલો કરતા હોય. શર્ટનું એક બટન જો અવળું દેવાઈ જાય ને તો તમે જોજો બધા બટન અવળા જ દેવાય. હા, એક જ બટન ઉપર અવળું દઈ દીધું એટલે છેટું અવળું, પછી નીચે જોઈને ત્યાં તો એક છેડો નીકળી ગયો, એક ટૂંકો એવું થાય. એટલે આ કેમ થયું? અવળું બટન દેવાય. ઉપાડ જ ખોટો કર્યો સાહેબ. આપણે ઘણી વખત ઉપાડ જ ખોટા થતા હોય. નથી બે મિત્રો ભેગા થયા ને પછી ઓલા ભાઈને પૂછવા લાગ્યો, ઓહો ઘણે દીએ હારું હારું ક્યાં હતા, હમણાં દેખાતા નહોતા. બોલો કીએ હામું જવાબ દે વાં ગયો તો. હા હા, તમે તો મોહનભાઈ ના દીકરા ને? તો ઓલો કે ના, હું મોહનભાઈ નો નહીં, કરમણભાઈ નો દીકરો. હા હા, જો કરમણભાઈ ના દીકરા, ભૂલી ગયો. વળી પાછું ઓલો કે તમે તો કેટલા, 4 ભાઈઓ? 4 ભાઈઓ નહીં, અમે 3. હા હા, જો મને યાદ હતું, તમે 3 ભાઈઓ. કા હવે ઉપાડ જ ખોટો કર્યો છે. હવે પાછો વરને ભાઈ, હવે તને ખબર નથી તો હું એમને જામી પડ્યો છું. ખોટા ઉપાડ થઈ જાય ને જીવનમાં, એ છેઠ સુધી નડે. એટલે ભૂલ કરતા પહેલા ભૂલને સુધારી લેવી. એક ભૂલને દબાવવા માટે આપણે અનંત ભૂલ કરતા જાય છે. પણ એક ભૂલ થઈ જાય ત્યાંથી આપણે પાછા વળી જાય તો કાંઈ નહીં, માથાકૂટ જ નહીં. પણ પાછું વળવું નથી. આજે રાજાએ એક તો કડીને માથા ઉપર ધારણ કર્યો છે અને શિકાર કરવા જાય છે. જ્યાં શિકાર હોય ત્યાં હિંસા હોય, નિર્દોષ જીવની હિંસા હોય. પોતાના સિપાહીઓને સાથે લઈ જંગલમાં જાય છે. ગાઢ જંગલ, એક જંગલમાંથી બીજું જંગલ, બીજું જંગલમાંથી ત્રીજું, આમ આગળ ને આગળ હાલ્યા જાય છે. બપોરનો સમય થયો, પાછળના જે સિપાહીઓ હતા એ બધા ભૂલા પડી જાય છે. રાજા એક જ હવે બાકી રહ્યા છે. રસ્તો ક્યાંય મળતો નથી, ગાઢ જંગલ છે. માર્ગ ભૂલા, માર્ગ ભૂલા હો, એ માર્ગ ભૂલા, માર્ગ ભૂલા, ઓ માર્ગ ભૂલા. બપોરનો સમય છે, મધ્યાહન કાળનો. રાજાને ભૂખ અને તરસ લાગી છે. જો કંઠ રૂંધાઈ ગયો છે, કંઠ સુકાય છે. મસ્તક ઉપર કલી સવાર છે, દિશા મળતી નથી. માર્ગ રે એ મળે નહીં હો, એ દિશા ઉજળે નહીં.
દૂર દ્રષ્ટિ કરી તો એક ઘાસની બનાવેલી પર્ણકુટી દેખાણ. રાજાને થયું કે ચાલ કોઈ ઋષિનો આશ્રમ છે ત્યાં જાવ, મને જલપાન મળશે, ભોજન મળશે. ઝૂંપડી એ દેખાણી એને આશાયું બંધાણી એને એ ઝૂંપડી દેખાણી એને આશાયું બંધાણી એ જાય છે આગળ રાજા માર્ગ માર્ગ એ ભૂલા છે આજે હો એ માર્ગ ભૂલા પર્ણકુટીની બરાબર નજીક આવે. સામાન્ય પર્ણકુટી નહોતી. મહાન તપસ્વી મહામુનિ સમીકનો આશ્રમ હતો. અંદર જઈને જોવે તો સમીક ધ્યાન મગ્ન અવસ્થામાં બેઠા છે, આંખો બંધ છે, સમાધિ લાગી ગઈ છે. બહારનું જગત ભૂલાયું છે, કોણ આવે છે કોણ જાય છે કાંઈ ખબર પડી નહીં. રાજાએ જોયું કે ઋષિ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા છે, હમણાં એની સમાધિ ખુલશે એટલે મને આવકાર આપશે, મને ભોજન આપશે. આવા ઘણા બધા સંકલ્પો કરેલા મનમાં. પણ આ તો આંતરિક જગતની અંદર ઋષિ સ્થિર થયા, સમાધિ જાગતી નથી. પછી તો રાજાની ધીરજ ખૂટી, ક્રોધ થયો તો હું એક સમ્રાટ ચક્રવર્તી રાજા અને આ ઋષિ મને આવકાર ના આપે, ઢોંગ કરે છે આંખો બંધ કરીને, મારું અપમાન કર્યું, હું પુરુવંશનો સમ્રાટ, મારા અપમાનનો બદલો હું લઈશ. ત્યાંથી નીકળી જાય છે ક્રોધમાં ને ક્રોધમાં. જો એક તો ભૂખ લાગી છે અને બીજો ક્રોધ આવ્યો. સંકલ્પ અને વિકલ્પ આપણા જ્યારે પૂરા ન થાય ને ત્યારે ક્રોધ આવે. ક્રોધનો જન્મ જેમાંથી થાય છે, ઈચ્છામાંથી. આપણી ઈચ્છાઓ અધૂરી જ્યારે રહી જાય ને ત્યારે ક્રોધનો જન્મ થાય છે. આ તો બધું ભેગું થયું, ભૂખે લાગી ગઈ અને ભૂખ લાગે એટલે ક્રોધ બહુ આવે. પેટમાં ભૂખ લાગી હોય અને પછી ક્રોધ બહુ આવે. બપોર વચારે બને ત્યાં સુધી કોઈને બોલાવવો નહીં. ભૂખ બહુ લાગી હોય બપોરે, ક્રોધ આવે જ. એટલે રાજાને ક્રોધ આવ્યો અને બદલો લેવાની ભાવનાથી બહાર પર્ણકુટીની બહાર નીકળે છે. રસ્તામાં જોયું મરેલો સર્પ ધરતી ઉપર પડ્યો હતો. એ રાજાએ ભાથામાંથી બાણ કાઢીને સર્પને ઉપાડ્યો અને કેવી કમતી સૂજી જોવો એને કે ઈ મરેલો સર્પ સમીકના ગળાની અંદર પહેરાવી દીધો. આ ભૂલ કરી. ઋષિના ગળાની અંદર પુષ્પમાળા પહેરાવતો એ રાજા આજે ગળામાં મરેલો સર્પ નાખ્યો. આ પડતીનું પગથિયું હસ્તિનાપુર રાજ્યની અંદર આવે છે. માથે પહેરેલો મુકુટ એને નીચે ઉતાર્યો, કડી એનાથી દૂર થયો અને ત્યારે રાજાને સત્ય સમજાયું કે હો આજે મારાથી મોટી ભૂલ થઈ, મેં ઋષિનું એક અપમાન કરી નાખ્યું. હવે એને સમજાયું, કલી દૂર થયો ત્યારે. પણ તરત જ સાવધાન થઈ ગયો રાજા. જુઓ કે જે ધર્મની ગાદી ઉપર બેસી અને મને અધર્મની પ્રેરણા મળી હોય, ધર્મની ગાદી હવે હું ન સંભાળું. રાજપાટનો ત્યાગ કરી દીધો. જો પાપ થયું પણ એ પાપને છુપાયું નથી. ભૂલ થઈ જાય, માણસની ભૂલ કોનાથી ન થાય? આપણે માણસ છીએ, ભૂલ કરીએ, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. પણ એ ભૂલને સુધારી લેવી જોઈએ. વારંવાર ભૂલનું પુનરાવર્તન એ મહાપાપ બની જાય છે. એક વખત ભૂલ થઈ, સુધારી.
પણ આપણે આપણી ભૂલને સુધારતા નથી, આપણી ભૂલને ઢાંક પછેડો કરીએ છીએ. પરિણામે મહાપાપમાં બદલાઈ જાય છે. એમાંથી કોઈ મુક્તિ ન આપી શકે. આજે રાજાએ છુપાયું નથી, તરત જ તત્કાલ સભા બોલાવી, પંડિતોને બોલાવ્યા, પ્રધાનોને બોલાવ્યા, મંત્રીઓને બોલાવ્યા અને બધાની વચ્ચે કરેલી ભૂલ એને કબૂલ કરી કે આજે એક ઋષિનું મારાથી અપમાન થઈ ગયું, મેં એનું અપમાન કર્યું, મેં ભૂલ કરી છે, માટે આજથી આ રાજપાટ હવે મને ન ખપે. વલ્કલો પહેરી લીધા, જો સાદા વસ્ત્રો, વનવાસી જેવા વસ્ત્રો પહેરી લીધા, અન્ન જળનો ત્યાગ કરી દીધો. રાજાની સાવધાની કેટલી હતી અગાઉના એ જમાનામાં કે રાજાને એમ થાય કે મારી આ ભૂલ છે એટલે તરત રાજપાટ છોડી દઈએ. અત્યારે છોડવામાં નથી સમજતા. બોલો, ખુરશી નથી છોડવી. અગાઉના વખતમાં તો આટલી સાવધાની હતી કે હું આ ગાદીને લાયક જ નથી, મારાથી બેહાય જ નહીં, હું આ પદને લાયક નથી, છોડી દેતા તરત જ. પોતાની ભૂલ સમજાય. આ રાજાનો ધર્મ, આ રાજ ધર્મ છે, આ નીતિ છે. અને બધાને પૂછે છે કે મારે શું કરવું, કોઈ જવાબ નથી આપતું. આ બાજુ સમીકના પુત્ર શૃંગી કુમાર જ્યારે આવે છે સ્નાન કરી અને આશ્રમની અંદર જોયું તો પિતાના ગળાની અંદર મરેલો સર્પ જોયો અને શૃંગીનું આમ લોહી ઉકળી ગયું. યુવાન છે પોતે. મારા પિતાનું આ હળાહળ અપમાન કોણે કર્યું છે? અરે અમે જગતની પાસે શું માંગ્યું છે? કાંઈ નહીં. જગતના કલ્યાણને માટે અમે રાત દિવસ મહેનત કરી અને આ શાસ્ત્રો પુરાણોની રચના કરી, કંદમૂળનો આહાર કરી અને જગતનું કલ્યાણ કરીએ, છતાં અમારું આવું હળાહળ અપમાન. તરત જ હાથમાં જળની અંજલિ ભરી અને સૂર્યનારાયણ ભગવાનને કીધું કે હે સૂર્યનારાયણ પ્રભુ, તું તો પ્રત્યક્ષ દેવ છો બાપ. આજે જેને મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો છે એને હું બતાવી દઈશ કે હજી બ્રાહ્મણોના બ્રહ્મતેજ ખૂટી નથી ગયા. અને જો મેં મારા જીવનની અંદર સ્નાન, સંધ્યા, ગાયત્રી, જપ તપ કર્યું હોય તો એનું પુણ્ય હું અર્પણ કરું છું. પણ મારા બાપના ગળાની અંદર જેને મરેલો સર્પ પહેરાયો એનું 7મે દિવસે તક્ષક નાગ કરડે અને એનું મૃત્યુ થાય. આમ કરીને જળની અંજલિ નીચે મૂકી ત્યાં તો સમીક ધ્યાનમાંથી જાગ્યા છે. પોતાના પુત્રને રોકે છે, બેટા આ તે શું કર્યું? તે શ્રાપ આપી દીધો.